આ તો પેલો મેં મને આવવાનું કહેતો તે હું ખાઈ દીધો ને પેલો મેં મને આવવાનું કહેતો તે બીજાના ચિકન ખાહે એટલે આ તારી તો પૂરી છે કે આ તો ઘેરે જ છે હવે તારી દુકાન બાજુ જાઓ ચાવલ પીલે તો એટલે આ તારી પેલા મેં મને આવવાનું કે તારી તો ભૂલી છો ચા લેવા જવું પડે એટલે આમ તો નીકળી જાય ને મને એટલે આ તારી આ ગલ્લો તો બનો અમે લે મને પાવતા હે ને કરવાનું હું મારે ચાલ તો મનો મન પણ અહીંયા ચાદરા હે એ તારી ગલ્લો હે બનો ને મારે શું કરવાનું ઉભા આખી દુકાનમાં આવી તાણી કામ કરવાનું હું મારે મેં મને આવતા અહીં આ ગલ્લો એ બધું મેં મને આવતા અહીં શું કરવાનું ગોળી લઈ ગઈ ગલ્લો બને એટલે આ તો ગલ્લો તો બને યાર ગલ્લો બોલતું નહીં ચાલે યાર મૂકીને કેવું પડે યાર આ તો આ પેલા એમનો પેલું માણસ છે ને એમ હું બોલાવી લેતા આવું અને તમે મૂકીને બોલાવી લેતા આવતા હરેડો જઈએ તમે સમજો ને તમે મૂકીને દેજો અને હું આમ પેલા એમના માણસ છે ને એમને ત્યાં બોલાવતા આવું કંપની મને બોલાવાયા તમે પેલો ગલ્લાવાળો નહીં હા એ દુકાન નહીં ખોલતો યાર મૂકી તો નાખે હા મારો બેટો ઘણા દંસો નથી ખોલતો આ પેલો નથી એ જો નહીં એ મૂકી? ના મૂકી નહીં યાર આ પેલો અશ્વિન એમ છે ને અરે મને યાર પેલું ગળ યાર અશ્વિનભાઈ પેલા દુકાન એ દુકાન મૂકીને કી આપણે ખોલાઈ દુકાન કેમ દુકાન મૂકીને તો મેં કીધું હોય તે આવી પછી તો જાય એ તો પેલા વિક્રમભાઈ બોલા જાય મૂકીને તો તે પછી જોઈએ આ તો એમ નિર્ણય કરવો પડે ને યાર કરવું પડે આવા દેવાનું બેહો એટલા હા બહુ એટલે ઉઠી જવું તમારે અમે માથી સાડી કરીને ગલ્લો નથી ખોલતા ને એમથી એમ પેલો વિજયભાઈ ને મહેમાન શું આવે છે પેલું સામાન લેવાનું ખોય હતું તે ચોરી જાય એ તો બહાર જાય છો ત્યાં પેલા વિજયભાઈ ઘરા ઘરા આ બેઠાનો રોમ રોમ તમે યાર ગલ્લો નથી ખોલતા ગલ્લો નહીં ખોલતા યાર અરે ખબર નહીં યાર બહાર જેલા એમ કેવા તો જ લાહી ભાઈ ખબર એ તો બહાર જેલા એ તો પછી અમે એનો નિર્ણય કરવો પડે આમ ગલ્લાવાળો આવે ને તો પછી અમે એમ તો ગલ્લો નહીં ખોલવાના એટલે પૂરું આમ ગલ્લાનું સમાધાન કરી નાખવું પડે અરે બહાર જેલા એટલે આઈને ખોલીએ એનો પણ ખોલી તો ખરા ને હા ખોલીએ અમારે અરે પણ અમારે યાર મારે મહેમાન ઘેર આવીને ચા જ નહીં તો મારે શું કરવાનું મૂકી કહો અરે પણ આપણે તો બે બાજુવાળા દુકાન હે ને એ લેતા આવો હમણાં આ એટલી ખોલીએ જ્યાં એ દુકાને બને હું એ જ જઈને આવી જવાનું હા એટલે બધા હેડી ન જઈને આવ્યો પણ આવી જઈએ તો આજે કાલે આવી જઈએ એટલી ખોલી અરે પણ એ તો બોલો તમારું થયું અરે આ તો પેલો ગલ્લાવાળો એ ગલ્લો જ નહીં ખોતો આમ બે ચાર દાના અમે ધક્કા ખાઈએ અને માં તો આજે મેં મને આવી અમારે કરવાનું અડધે તો આવી જોઈ મેં મન હાસી વાત હે પણ આ કહેતા મને માછળ હે ગલ્લો નહીં ખોલતો પણ એ જ્યાં બહાર જેલા બે જણ બા આવી તાણી વાત થાય ભાઈ અરે પણ યાર આવતું નહીં ચાલે ને યાર તમે તો ના કહેતા પણ અમે તો બે ગલ્લો ખોલાય અમારે શેઠી એ દુકાન તે પછી આ તો આવું કરી યાર ગલ્લો નહીં ખોલતા ખાસ સદન યાર ગલ્લો નહીં ખોલતા તો એ નહીં બહાર જેલા પછી એનો શું પરિસ્થિતિ આપણે જોવું પડે ને પણ હું થયું કોકની રાતે કોક માથું કેમ સડે તો ચાલે એ તો કાલે બાલે આવી જઈ પણ આપણે એને હું પરિસ્થિતિ પછી જોવું પડે ને આપણે પછી ટેકો એ કરવું પડે પૈસા ન હોય તો અરે આ પણ યાર એવું નહીં ચાલે ને પછી દુકાન ખોલી એટલે એમ બધું કરવું પડે અરે પણ પેલી દુકાન જતા હો કે તમે આટલા સીટી દુકાન બને પછી કાલે બાલે આવ્યું તાને એ બા આવે ને કાં તો દુકાન ખોલાવો કાં તો બંધ કરાવો બે હું હેલ્પ કરો આપણે પૂછીએ શું પરિસ્થિતિ એનાથી પછી એના પૈસા ના હોય તે ટેકો કરવો પડે ટેકો કરીએ પણ યાર દુકાન ખોલી તેમ ધંધો થાય ને આપણે ઘરે પછી આને બજાર જતા હતા પણ એ જવું પડે બધું સોમન લેતા આવવા
એમ જ નામ તો આપણે બધા જઈએ થોડું સામાન લેતા હા, આવીએ. જતા એ બાજુ. હા પછી કર્યું કાલે જ્યાં વાત આજે આવી તાણે હજી કર્યું વાત હા આજે આવી તાણે આપણે વાત કરીએ બીજું શું કે સમાધાન હા કરીએ. સમાધાન કરી દે સમાધાન કરી નાખીએ. પછી આપણે ગામમાં એક ગલ્લો હોય આપણે બધાને હળી મળીને રહેવાનું હા તે તો એટલે આપણે આવ્યું કાલે એટલી વાત કરીએ એનો શું પરિસ્થિતિ પૈસા ના આવી ગયું થાય પૈસા ઓછા આવે એમને પાસે બસ કાલે બાલે પૈસા આવ્યા આપણે એમની પૈસા ટેકો કરવાનું તો કરવું જ પડે. હા પછી એ તો કેમ કે એ આપણા ગામમાં એક ને એક ગલ્લું છે. હા પછી આપણે એમ કરીએ એ નહીં ચાલે એ લોકોને પૈસા નહીં હોય તે આપણે શું કરીએ પછી અંગૂઠાને આપણા પોહણા નહીં હોય. હા આપણા પૂર્ણ પૈસા ના હોય પૈસા ને તે ઉસકો હા પછી આપણે જો માલે જા પરી તાણે આપણે કેવું એને નહીં કાલે આવી તી કેવું આપણે એને આ બા આવી હતી કાલે કઈ નથી નહીં આજે બજારે જવું જો હવ ની ભલાઈ મો આપડી ભલાઈ હાર હેડો તાને કાલે આવી તાની વાત કરીએ હાર હેડો પડે. આપણે Yeah.